દેવિકાબેનની નજર સંસ્કારી વહુ શોધવા માટે હંમેશા ચારે બાજુ ફર્યા કરતી. એમણે તો કેટલીય વાર એમના દીકરાને કહ્યું હતું, પુષ્પાંત, હવે મારી ઉંમર થઈ. કોઈ સારું પાત્ર તારા ધ્યાનમાં હોય તો મને કહે, હું ધામધૂમથી તારા લગ્ન કરાવીશ. મમ્મી, એ જવાબદારી તારી છે, એમાં મને શું ખબર પડે? હું તો આખો દિવસ ઓફિસમાં હોઉં છું. મારાથી વધુ સમય તો તારે જ એની જોડે રહેવાનો છે. તું જે છોકરી પસંદ કરીશ એ છોકરીને જોયા વગર પણ મારી હાથ છે. બેટા, મને પગે વા છે. સવારે વહેલા ઉઠીને તારું ટિફિન બનાવતા મને ઘણી તકલીફ પડે છે. મમ્મી, મેં કેટલીય વાર તને કહ્યું છે કે હું કેન્ટીનમાં જ જમી લઈશ, પણ બેટા, મને ખબર છે કે તને બહારનું ખાવાનું માફક નથી આવતું. મારે તો તને સાચવે એવી છોકરી લાવવી છે. તું તો રાતના સૂતા પહેલાં જાત જાતના તેલથી મને પગે માલિશ કરી આપે છે. તારી મારા પ્રત્યેની લાગણી હું સમજી શકું છું. ઘરમાં મારો સમય જતો નથી એટલે તો હું મંદિરમાં દરરોજ સેવા આપવા જઉં છું. તે દિવસે મંદિરમાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. મહારાજ શ્રીનો પ્રશ્ન પૂરો થાય કે તરત જ એ છોકરી જવાબ આપી દેતી. યમુનાષ્ટ શા માટે કરવામાં આવે છે? મહાપ્રભુજીના માતા પિતાનું નામ શું? ગુંસાઈજીના લાલાઓના નામ? દેવિકાબેન મનમાં વિચાર કરતા હતા કે દીકરાને આવી પુષ્ટિ માર્ગની અભ્યાસી છોકરી મળી જાય તો મારું જીવન સુધરી જાય. જ્યારે ઇનામની જાહેરાત થઈ ત્યારે પ્રથમ નંબર એ છોકરીનો આવ્યો કે જેનું નામ હતું પુષ્ટિ શાહ. દેવિકાબેનના આનંદની સીમા ના રહી. પોતાની જ નાતની છોકરી હતી. ત્યારબાદ તો એમણે એ દીકરી બાબતે તપાસ કરાવી અને ટૂંક સમયમાં જ પુષ્પાંત અને પુષ્ટિના લગ્ન થઈ ગયા. જો કે પુષ્પાંત એમાર હતો. એની બોલવાની કળા પણ અદ્ભુત હતી. તેથી તો એ જે દવાની ભલામણ કરતો એ દવાનો બજારમાં ઉપાડ રાતોરાત વધી જતો. એટલું જ નહીં, કેટલાક ડૉક્ટરો તો એને દીકરાની જેમ રાખતા. પુષ્પાંતને એની મમ્મી પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો. એની મોટી બહેન પણ એમના ઘરની નજીક જ રહેતી હતી. ભાઈ બહેન વચ્ચે પણ એટલો જ પ્રેમ હતો. બહેન પણ કંઈક સારી વાનગી બનાવે તો ભાઈને મૂકીને ના ખાય. જ્યારે ભાઈ બહેનના પ્રેમની વાત નીકળે કે દરેક જણ પુષ્પાંત અને એની બહેન પૌર્વીનું ઉદાહરણ આપતા. પુષ્ટિએ જોયું કે દરરોજ રાતે આવીને એનો પતિ એની સાસુના પગ દબાવે છે. એની બહેન જો આવી હોય તો પતિ પણ હુકમ કરવાનું ચાલુ કરી દે છે, કંઈક ગરમ નાસ્તો બનાવો. પૌર્વી બહેનને બટાકાવડા બહુ જ ભાવે છે. હા, આજ તો એ જમીને જ જશે. પુષ્ટિને કામ કરવું ગમતું નહીં. ખરેખર તો એને મહેમાનોની અવરજવર જ ગમતી નહોતી. લગ્ન બાદ 8 મહિના બાદ એ પિયર ગઈ. થોડા મહિનાઓ બાદ એ પાછી આવી ત્યારે સરસ મજાની ઢીંગલી જેવી પુત્રી લઈને આવી. પણ એ દીકરીને આખો દિવસ એની પાસે જ રાખતી. દેવિકાબેન રમાડવા જાય તો એમના હાથમાંથી ઝૂંટવીને કહી દે, મારી દીકરીને તમારે અડવાનું નહીં. ઘણી વખત તે એમનું અપમાન પણ કરી નાખતી. થોડા દિવસ બાદ દેવિકાબેને જ કહ્યું, પુષ્પાંત, તમે જુદા રહેવા જતા રહો. આ રોજ રોજના અપમાન હવે મારાથી સહન નથી થતા. પુષ્પાંતે વિચાર્યું કે એકવાર મહારાજશ્રીને આ વિશે વાત કરવી જોઈએ. કારણ કે એ વ્યક્તિ જ પુષ્ટિને સમજાવવામાં સમર્થ છે. જ્યારે મહારાજશ્રીએ એને સમજાવવાનું ચાલુ કર્યું કે તરત જ પુષ્ટિએ કહી દીધું, તમે તમારું કામ કરો. મને સલાહ આપશો તો હું કાલથી મંદિર નહીં આવું. હિંડોળા ભરવામાં કે સાંજી પૂરવામાં પણ હું મદદ નહીં કરું. તેથી તો કોઈ જ પુષ્ટિને સમજાવતું નહીં. જો કે પુષ્પાંતે કહ્યું પણ ખરું કે મમ્મી, એને કાઢી મૂકું. પણ દેવિકાબેને એવું પગલું ભરવાની ના કહી. આખરે મન વગર પણ પુષ્પાંત જુદો રહેવા ગયો. એ દિવસે એ એની મમ્મીને વળગીને ખૂબ રડ્યો. એ તો એટલે સુધી બોલ્યો, આજે મારા શરીરનું એક અંગ કપાઈ ગયું. આમ ને આમ દિવસો વીતતા ગયા. પુષ્ટિ સમયસર ટિફિન પણ બનાવતી ન હતી. એ કેન્ટીનમાં જ જમી લેતો. સાંજે એ ઘરે આવે ત્યારે અચૂક ઘરે તાળું જ હોય. એને તો જમીને ડૉક્ટરોને મળવા જવાનું હોય, જેથી એ સીધો એની મમ્મી પાસે જઈને ત્યાં જ જમી લેતો. પુષ્ટિને પણ ખ્યાલ આવી ગયો હતો કે પુષ્પાંત એના મમ્મીને મળવા જાય છે. એ વાત એનાથી સહન જ થતી ન હતી. એવામાં બળેવનો તહેવાર આવ્યો. ત્યારે પતિ ઘરમાં હોવા છતાં પણ બહારથી તાળું મારીને પુષ્ટિ બારીમાંથી બોલી, આજે આખો દિવસ તાળું નહીં ખુલે. મેં કહેલું જ છે કે તારે તારી બહેન કે તારી મા જોડે
સંબંધ રાખવાનો નથી. આજે બહાર નીકળીને સીધો તારી બહેન પાસે રાખડી બંધાવવા જતો રહીશ. એ આખો દિવસ એની આંખોમાં પાણી આવતા રહ્યા. કેટલીય વાર ઈચ્છા થતી કે પુષ્ટિને કાઢી મૂકું, પણ એની દીકરીને ભવિષ્યમાં સારું ઘર ના મળે. સમાજમાં માના ખરાબ વર્તનને કારણે સંતાને ભોગવવું પડતું હોય છે. પુષ્પાંત ઘણીવાર ડૉક્ટરની રજા લઈ હોસ્પિટલમાં જ સૂઈ રહેતો. જો કે ક્યારેક એની દીકરી ડોલી પૂછી લેતી, મમ્મી, રાત પડે બધાના પપ્પા ઘેર આવી જાય છે, મારા પપ્પા કેમ નથી આવ્યા? દિવસો જલ્દીથી પસાર થતા ગયા. દીકરી કોલેજમાં આવી ત્યારે સાકારના પ્રેમમાં પડી. પણ સાકારે સ્પષ્ટ કહી દીધું, ડોલી, મેં તપાસ કરી છે કે તારી મમ્મી તારા દાદી સાથે લડાઈ ઝઘડા કરીને જુદા રહે છે, પણ હું મારા મા બાપને બહુ જ પ્રેમ કરું છું. તારે તો દાદા પણ ન હતા. તમે ક્યારેય વિચાર્યું છે કે બા એકલા જિંદગી કઈ રીતે વિતાવતા હશે? સાકારે હકીકતમાં તપાસ કરી હતી. એ બોલ્યો, ડોલી, ભલે તારી મમ્મી બા જોડે સંબંધ ન રાખે, તું તો રાખી શકે ને? તારા પપ્પા ક્યાં સુધી છાનામાના એમની મમ્મીને મળતા રહેશે? જો તારી મમ્મી તારા મામાને રાખડી બાંધવા જઈ શકતી હોય તો તારા પપ્પાને શા માટે દર બળેવે બહેનને રાખડી બાંધવા જાય તો મનાઈ કરે છે? અમારા ઘરમાં બધા સંપીને રહે છે. તારી મમ્મીને કારણે મારા ઘરના તારો ક્યારેય સ્વીકાર નહીં કરે. તે દિવસે ડોલી બહુ જ રડી. એને પપ્પા યાદ આવી ગયા, પણ એ તો કોઈ હોસ્પિટલમાં રાત રોકાઈ ગયા હશે. બીજા દિવસે પપ્પા આવ્યા ત્યારે એણે કહ્યું, ચાલો આપણે બાને મળવા જઈએ. થોડા પૈસા પણ લઈ લેજો બાને આપવા માટે. એ રાત્રે ડોલી પાછી ઘરે ન આવી. એની બા પાસે જ રહી. એણે જોયું કે એના પપ્પા દરરોજ રાત્રે બાના પગે માલિશ કરી આપતા. સામે પક્ષે બા અઢળક આશીર્વાદ આપતા. મા દીકરાનો પ્રેમ જોઈ એની આંખમાં આંસુ આવી ગયા. એની મમ્મી તો કહેતી હતી કે બાનો સ્વભાવ બહુ જ ઝઘડાળો છે, હું તને ત્યાં નહીં જવા દઉં. એણે તો એમ જ કે મમ્મી કહે એ બ્રહ્મ વાક્ય. એટલે તો એ બા પાસે જવાને બદલે મમ્મી સાથે રજાઓમાં મંદિરમાં માળાજી બનાવવા જતી, બુહારી કરતી. સાકારના પ્રેમમાં પડ્યા પછી એને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી. પુષ્ટિ માર્ગનું જ્ઞાન હોવું એ એક વાત છે, પણ કોઈ ધર્મ તમને એવું નથી શીખવાડતું કે મા બાપને તરછોડવા. ગણેશજીએ પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને બદલે મા બાપની પ્રદક્ષિણા કરી. ડોલીએ ઘરમાં બોલવાનું તો બંધ કરી જ દીધું હતું. મોટા ભાગનો સમય બાને ત્યાં જ વિતાવતી. પુષ્ટિ બેચેન બનવા લાગી. એને ડોલી વગર ગમતું ન હતું. આખરે એ ડોલીને મળવા આવી. સાસુએ તો એને પ્રેમથી બોલાવી, પણ એણે તો ડોલી સામે જોઈને કહ્યું, બેટા ઘેર ચલ, મને તારા વગર નથી ગમતું. કેમ ના ગમે? બા પણ એના દીકરા વગર રહે જ છે ને? તું પણ ટેવાઈ જા. પુષ્ટિ સ્તબ્ધ થઈ ગઈ. એણે ક્યારેય આવું વિચાર્યું પણ ન હતું. મમ્મી, હવેથી તું મામાને પણ રાખડી બાંધવા ના જઈશ. એ દિવસે હું પણ તને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દઈશ. પુષ્ટિ રડતી રહી અને આખરે બોલી, હું હવેથી અહીં જ રહેવા આવી જઈશ. મમ્મી, મને માફ કરશો ને? બેટા, મા બાપ તો સંતાનને હંમેશ માફ કરતા જ હોય છે. પુષ્ટિ બહાર નીકળી ત્યારે પુષ્પાંતે કહ્યું, મમ્મી, કહેવત છે કે જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. આ સાંભળી ડોલી તથા એના પપ્પાને બા ખડખડાટ હસી પડ્યા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.